મિત્રો આ ઈ પથ્થર હે કે આ પથ્થરથી આખો પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પથ્થર ઉપર હાલીને રામ ભગવાન હે ને શ્રીલંકા ગયા હતા. અને મિત્રો આ પથ્થર જો ડૂબે નહીં પાણીમાં, આમ જુઓ તમે ઉપર આવી જાય. અને સિરિયસલી મિત્રો પથ્થર જ છે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. કે શ્રાવણ મહિનો ચાલે છે ને તમારો ભાઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ નીકળ્યો છે. અને તમારો ભાઈ 1.5 દિવસ કન્ટિન્યુ મલ્લિકાર્જુનથી ગાડી હાકીને તમારો ભાઈ પહોંચી ગયો છે રામેશ્વરમ. અને ઈ આવેલું છે તમિલનાડુમાં. અને મિત્રો અહીંથી ખાલી શ્રીલંકા કેટલા કિલોમીટર દૂર છે? 30 કિલોમીટર. ખાલી મિત્રો અહીંથી શ્રીલંકા 30 કિલોમીટર દૂર છે. અને અત્યારે જાવ આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે રામેશ્વરમ, મહાદેવના દર્શન કરવા. અને પછી જાવ આપણે રામ સેતુ જોવા. અને રામ સેતુનો શું ઇતિહાસ છે એ આપણે ન્યા જઈને કહેશું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો મસ્ત મજાની ગાડી કાઢીને નીકળી ગયા રામેશ્વર સાઈડ. અને આપણે હે ને મિત્રો અહીંથી પેલા ટિકિટ લેવી પડે. ચલો 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 ચલો, કલ રાત को निकाल लिए थे. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા અહીં. પણ પહેલા આપણે સમુદ્રમાં સ્નાન કરવું જોશે, હિન્દ મહાસાગરમાં. કેમ કે અહીંયાની માન્યતા છે કે પહેલા સમુદ્રમાં નાવાનું, પછી જે 22 કુંડ છે એમાં સ્નાન કરવાનું અને પછી જ દર્શન કરવા જવાનું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં દરિયા કિનારે. અને મિત્રો આવો કંઈક દરિયા કિનારો છે. અને આને કઈ દરિયો કિનારો કહેવાય બેટો? હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયન. ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગર. આ લગભગ તમને ભણવામાં આવતું હોય છે, સાચું ખોટું? અને મસ્ત મજાના હવે આપણે હાથ પગ, બંગાળની ખાડી લાગુ પડે અને એક સાઈડ હિન્દ મહાસાગર લાગુ પડે. મિત્રો દરિયા કિનારે મસ્ત મજાના હાથ પગ ધોઈ લીધા. હવે આપણે સ્નાન કરશું 22 કુંડોમાં. મિત્રો આજે તડકો એટલો છે કે ની વાત જવા દો. અને હે ને મંદિર પણ બંધ થઈ ગયું છે. હવે મંદિર ખુલશે મિત્રો 3 વાગે. કેટલા વાગે મંદિર ખુલશે? 3 વાગે. તો હે ને મસ્ત મજાનું અહીંયા નારિયેળ પાણી પીશું ને પછી આપણે જાઉં મિત્રો રામ સેતુ જોવા. અને મેડમને એટલો તડકો લાગે કે ની વાત જવા દો. નહીં ઓહો ગરમ. એ એ એ એ એ ઉઠી જતા હોય તો વેલા મિત્રો એ ખુદ નહોતી ઉઠી વેલી. કોણ નહોતું ઉઠ્યું? કોણ નહોતું ઉઠ્યું? 7 વાગ્યા ઉઠ્યો હતો. એવું હતું. એમાં એવું મિત્રો રાતે હે ને 2 વાગ્યા સુધી મિત્રો ગાડી આકી. 12 વાગે 1 વાગે પહોંચ્યા તો થાકી ગયો હતો. 12 વાગે પહોંચ્યા હતા, 12:30 હુઈ ગયા હતા. 12 થી તમે હિસાબ કરો, 12:30 થી હિસાબ કરો, સવારનો 7 વાગ્યાનો આરામ, 6 કલાકની નીંદર હોય. ભગવાને કીધું છે 6 કલાક જ સુવાનું હોય. પણ જેને જાજુ જીને કલાક સુઈને પછી તમે આવો. એમાં એવું એક જીને મિત્રો જાજુ પેટ હોય ને 10 કલાક નીંદર કરવાની. ચલો કન્ટિન્યુ. મિત્રો મિસ્ટર એસ કે સવારે ઉઠ્યા નહીં ને તો આખા પ્લાનની પથારી ફરી ગઈ. ના મંદિરે દર્શન થયા, રામ સેતુ એ જવું, પણ આવા તડકાનું ત્યાં જઈને શું કરવું? એ ખાલી જમવાનું મસ્ત ભેગું થયું તો જમી લઈ શાંતિ. મિત્રો આ રહેવા માટે હોટલ છે અને અહીંયા રેસ્ટોરન્ટ પણ છે. ચલો ઓપન. ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું. રેસ્ટોરન્ટ છે હાવ શાંત. ત્યારે તો તમારો ભાઈ ધીરે ધીરે બોલે છે. જમવામાં છે પનીર બટર મસાલા સબ્જી, ધીસ ઇઝ પાપડ, રોટલી, આને શું કહેવાય? ટમેટું કહેવાય, આને સીભડું, રોટલી, પાપડ, છાશ, આ તે વગેરે વગેરે. ગુજરાત મૂકી દે તમારો ભાઈ આ ટમેટા અને સીભડાને બોલવાનું ભૂલી ના જાય, એ જ આવડતું હોય. ઓકે ને? એકચ્યુઅલીમાં એવું ના કહેવાનું હોય કે સલાડ આવવા દો, સલાડ. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો જમી લીધું છે ને બિલ કેટલું આવ્યું મેડમ? 1490. 1500. 1 રૂપિયો ઓછો છે. ખોટા બોલી. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને પાછા આવી ગયા ગાડીમાં. હવે જવું છે મંદિરે દર્શન કરવા. પણ હજી વાગી રહ્યા છે મિત્રો, કેટલા વાગી રહ્યા છે? 2:25. અને મંદિર ખુલે છે આપણું 3 વાગે. તો અત્યારે આપણે જાશું મિત્રો ધનુષકોડી, જ્યાંથી રામ સેતુનું નિર્માણ થયેલું છે, એ આપણે જોવા જાશું. અત્યારે રામ સેતુ નથી દેખાતો કેમ કે ત્યાં વધારે પાણી થઈ ગયું છે. પણ ત્યાં જે જેવા મિત્રો આપણા ભાઈ મેળ આવું હોય તો આવી જાય રામ સેતુ જોવાનો. તો ચાલો જઈએ. હા આવીએ જાય એવું ને. ફાઇનલી મિત્રો આપણે ધનુષકોડી સાઈડ નીકળી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ પણ નેક્સ્ટ લેવલ છે. અને બીજું જોવો તમે, ખાલી અહીંયા તમે જાવું હો ને તો કેવું લાગે ખબર? એમ તો શ્રીલંકામાં એન્ટ્રી લ્યો હો. રામ સેતુ નથી નકર શ્રીલંકામાં વયા જાત. આમ જો ભારતના છેડે આયલા જઈએ આપણે ટીચુક ટીચુક કરતા. મિત્રો
અહીંયાના રસ્તાના જે વ્યૂ હે જસ્ટ તમે જુઓ. એક સાઈડ જે તમને દરિયો દેખાય છે ને એ હિન્દ મહાસાગર હે અને બીજી સાઈડ જે તમને દરિયો દેખાય ને એને બંગાળની ખાડી કહેવાય. જુઓ તમે જસ્ટ વ્યૂ જુઓ, બે સાઈડ તમારે સમુદ્ર અને વચ્ચે રસ્તો હે. મંદિરની ખાલી ગલિયારું જો કેટલું મસ્ત અને મિત્રો મંદિર હે ભાઈ સાહેબ જોરદાર નેક્સ્ટ લેવલ. આવી રીતે મિત્રો 22 કુંડમાં સ્નાન કરવાનું અને પૂરું આવી રીતે સ્નાન કરવું પડે. મિત્રો જે કુંડમાં નાહવાની મજા આવે છે, એક એક ડોલ આપણા ઉપર નાખે. આપણે કેટલા કમ્પ્લીટ થયા? 7 ઠેકાણા નાડા. મિત્રો આ હે ને આ કુંડ હે, આ કેટલામાં 7મું કુંડ હે ને. આમાં મિત્રો કમળના ફૂલ હે જો એરિયા. અને ખાસિયત એ છે કે ફરતીકોડ દરિયો છે અને વચમાં હે ને મીઠું પાણી છે. આ 22 કુંડનું પાણી મીઠું અને ફરતીકોડ દરિયો છે મિત્રો. ફાઇનલી મિત્રો મસ્ત મજાના કપડા બદલાવી લીધા. મેડમે આજે શું નાખ્યું બતાવો મેડમ જલ્દી. ટાણા મેડમ હે ને ગજરો નાખ્યો લાઈફમાં પહેલી વાર. શું કેવું? હા સુગંધ
જે સુગંધ આવે છે મિત્રો મોગરાની વાત જવા દો.